હાલો રાખી દો હવે. સેટિંગ કરી એમાં હવે મારે ક્રિષ્નાને તમારી હારે લેવાના. ધવલ ને આવડે બેટા. અરે મારે કાંઈ નથી કરવું પર રેડી છે બધું બરોબર છે રેડી મારે ક્રિષ્નાને એ બે હારે આવે ને એવું બધું. ગુણભાઈ દેખાશે દેખાણી રેડી બોલો બોલો. સદગુરુ મહારાજની માથું નથી એટલે ન દેખાય. હારે હારે બોલો બોલો. એક સાથીમાં કીધું જેસી પ્રીત કુટુંબ છે એસી પ્રીત ગુરુ છે હોય તો ચલા જાય વૈકુંઠ ને એના પલ્લા પકડે નહીં. કારણ કે ગુરુથી પ્રીત થવી નહીં કઠિન બીજા બધેથી પ્રીત થઈ જાય સહેલી છે. જેસી પ્રીત ગુરુ છે जैसी प्रीत कुटुंब से ऐसी प्रीत गुरु से हो तो चला जाए वैकुंठ में उसका पल्ला કારણ ગુરુ થી લગ્ન લાગવી કઠિન છે. આ લોકોને ઘણી પુણ્યાય કહેવાય કે ત્યાંથી આખે ઉપદેશ લેવાની ઈચ્છા થઈ એ કાંઈ નજીકમાં હોય તો કોઈને જાત મુક્તિ નથી. કારણ કે જ્યાં સુધી પુણ્યને જથ્થો જ્યાં સુધી ભેગો ન થાય ત્યાં સુધી સદગુરુની પ્રાપ્તિ નથી. જીવનમાં 3 ચીજ દુર્લભ છે. પહેલો તો મનુષ્ય જન્મો બનવો દુર્લભ. બડે ભાગ્ય માનુષ તન પાવા શુદ્ધ દુર્લભ સદ ગ્રંથ વિધાવા. મનુષ્ય જન્મ મળ્યા પછી સદગુરુની પ્રાપ્તિ થવી એનાથી વિશેષ કઠિન છે. ધન સંપત્તિ પદ પ્રતિષ્ઠા મળી જાય એ કોઈ એટલી બધી કઠિન વસ્તુ નથી. હલકા માણસો ખોટા ધંધા કરવાવાળામાં એ ધન સંપત્તિ અને પદ પ્રતિષ્ઠા હોય છે. એટલે મનુષ્ય જન્મ મળ્યા પછી સદગુરુની પ્રાપ્તિ થવી એનાથી પણ વિશેષ દુર્લભ છે. સદગુરુ મળ્યા પછી સત્સંગતિ કે સદગુરુનો સદ મળવો ને એનાથી વિશેષ દુર્લભ વસ્તુ. તો સદગુરુ ઘણાને પ્રાપ્ત થઈ જાય પણ સદગુરુનો સત્સંગ જે સત્સંગ એવો કે તરતથી સીધું પોતા ઉપર લક્ષ લઈ આવે એવો સત્સંગ મળવો ને એનાથી પણ વિશેષ દુર્લભ વસ્તુ. સદગુરુ મળી ગયા પછી પણ સત્સંગતિ અત્યંત દુર્લભ વસ્તુ. સત્સંગતિ મળ્યા પછી પાછો એથી પણ અત્યંત દુર્લભ છે બ્રહ્મ વિચાર. પાણીમાં કીધું કે પોતે પોતાનો કરવો વિચાર નિરખને નિજ લાગે. જેવી રીતે ગાય છે એ લૂસ ખાઈ લે અને પછી એકાંતે બેહીને એ પાછું બહાર કાઢીને વાપરે ત્યારે એના શરીરમાં પચે અને શરીર પુષ્ટિ પામે. એ રીતે અત્યાર સુધીમાં આપણે ઘણું સાંભળ્યું, ઘણું બોલ્યા, ઘણું વાંચ્યું, પણ એ બધાનો સાર કાઢી અને બ્રહ્મ વિચાર કરવો ને એકદમ અત્યંત કઠિન છે. કારણ કે સૂક્ષ્મ બુદ્ધિ, શાંત બુદ્ધિ અને નિર્મળ બુદ્ધિ વિના બ્રહ્મ વિચાર થઈ શકતો નથી. જે ચિંતનમાં નથી આવતું એનું ચિંતન કરવાનું એ બ્રહ્મ વિચાર છે. કારણ કે એ બ્રહ્મ વિચાર જે ચિંતનમાં નથી આવતો એનું ચિંતન કરવું એ બ્રહ્મ વિચાર છે. વશિષ્ઠ મુનિ કહે છે કે હે રામજી, બ્રહ્મ વિચારમાં કોઈ જો 13 નિમિષ પણ સ્થિર થઈ જાય ને તો એને જન્મ મરણ દેવાય. એટલી બધી તાકાત છે. આ ગોરધનભાઈ બોલતા હોય, ક્રિષ્ના બોલતા હોય, આ માં કાંઈક ગાતી હોય, ઓલા બાપા કાંઈક બોલતા હોય તો તમે માનો કે ન માનો મને એવો આનંદ આવે ને. પછી કહું સત્પુરુષનો સત્સંગ સાંભળતો હોઉં
તો મને એવું સુકૂન મળે ને એવું સુકૂન મળે ને મને એમ થાય કે આમ અંદરથી હું વખાણ કે ઓલું નથી કરતો. તમે લોકો આવ્યા ને એટલે મને બોલું તો બધું ઠીક છે, પૈસા નહીં તો બધું જરૂરી છે, મારે વ્યવહાર વહીવટ માટે આ તે બીજું માટે જરૂરી છે, પણ મને પરમાત્માનો ભજન સત્સંગ થાય ને ગોરધનભાઈ બોલતા હોય ને કૃષ્ણ બોલતા હોય ને મને અંદર આનંદ આવે. તમે કોક વાર સાંભળજો, હું જો એવો મોજ માણીશ ને મારી ભજન ગાય ને તો મને મોજ આવે. એટલે બાપા ભજન ગાતા છે ને બાપાને કહો બાપા ધૂન વધારે બોલાવજો, હરકી મોજ કરાવે હોય. ઓલું બબુડીઓ ધૂન ગાતો હોય, ભજન ગાતો હોય, કીર્તિભાઈ કોક વાર ભજન ગાતા. મારું ધ્યાન છે ને ભજનમાં જો મને એવો આનંદ આવે ને મને અંદરથી એમ આમ શેડા ફૂટતા. કાલે કોણ આજે બપોરે કાળુભાઈ ને વિપુલભાઈ આવ્યા ભજની સાંજે બપોરે. એ કુદરતી એને કંઈક ખબર પડી છે 2-3 દી પહેલાં તબિયત મોરી હતી ને તો એને કોઈ કીધું છે તબિયત મોરી, તો તબિયત જોવા આવ્યા હતા. આવ્યા ને તો એ બેને મેં કીધું તમને ખબર તમે આવ્યા ને મને કેવી મોજ આવી ગઈ. કારણ કે હરિગુરુ સંતો જેને દીઠ્યા સત્સંગીથી તમને અંદરથી ભજનથી પરમાત્માના નામથી તમને કઈ વસ્તુ, હું ઘણી વાર કહું તમને કઈ વસ્તુ મળે ને તમને આનંદ આવે. નવી મોટર લ્યો તો આનંદ આવે, ઘરવાળીને જોઈને આનંદ આવે, 50,000 રૂપિયા કાંઈક વધારે 1,00,000-2 લાખ રૂપિયા જોઈને આનંદ આવે, પછી નવું મકાન લ્યો ને આનંદ આવે. મને પરમાત્માનું નામ ભજન સત્સંગ થાય ને મને મોજ આવે. ગોરધનભાઈ બોલે ને તો મને અંદરથી ઉભરા આવતા હોય. કૃષ્ણ બોલતો હોય ને તો સત્સંગ કૃષ્ણ. તમે વિચાર કરો હું 40 વર્ષે કૃષ્ણને થોડુંક સમજી શકું છું. 40 વર્ષ થયા મને. ગાંજા વાંજા જેવો. હજી ઝાંઝા વાંઝા જેવો કૃષ્ણને ઓળખું. અહીંયા કૃષ્ણજી મુદ્દા કરે ને કૃષ્ણજી સત્સંગ કરે ને એ માં હું ન બોલી શકું. ગુરુ મહારાજ કરે. કૃષ્ણજી મુદ્દા બોલે ને સાંભળજો માં, હું જેમ કહું છું કૃષ્ણ જે જગ્યાએ છે ને એ જગ્યાએ હું નથી ઉભો રહી શકતો. હું બોલું હમણાં તને કૃષ્ણ જેટલી જે સ્થિતિએ ઊભો હે ને એ મારું પાછું ન આવે. વખાણ નથી કરતો, ભૂલ ન કરતા. કારણ કે એની વાત છે ને એનો મુદ્દો હે ને ભલે જરા ક્રોધથી બોલે, ગાયડું બોલે, અડાવડું બોલે, પણ એના મુદ્દા. એ ગોરધનભાઈ બોલો સત્સંગ. મને વચ્ચે મને ભાવ આવે એટલે મને ઉપર આવે ને એટલે બોલાય, મને આનંદ આવે. સત્સંગથી તમને પ્રેમ થવો જોઈએ. મહાપુરુષોને સાંભળો ને તો તને અંદર આનંદ થાય ને તો રાઈટ. કોઈ પણ મહાપુરુષ હોય આપણને અંદરથી કેમ આનંદ ન થાય? લઈ ભેગી થઈ જાય ને એટલે હા, મંડે થવા. એટલે આનંદ થાય. બોલો તમને એટલો આનંદ આવે છે એનો અર્થ એ થયો કે તમને વિશેષ પ્યાસ છે. જે વ્યક્તિને જે વિષયમાં જેને જેટલી પ્યાસ હોય ને એટલો એને વિશેષ આનંદ. અમુક લોકોને ખાલી 5 જણા 10 જણા વ્યર્થ વાતું કરીને ટાઈમ કાઢે એમાં એને આનંદ આવતો હોય. કારણ કે એના હૃદયમાં એ પ્યાસ પેલી છે. તો દિલ નહીં जिस दिल में पिया की प्यास हो. પરમાત્માની જેને પ્યાસ હોય ને, જે વ્યક્તિને જેની પ્યાસ હોય ને એ વસ્તુ એને મળી જાય. પછી વિષયની પ્યાસ હોય તેને વિષય મળી જાય. એટલે તો પરમાત્માને દયાળુ કીધો છે કે જે વિષયમાં જ રસ હોય એ વસ્તુને મળી જાય. એ તરફના ઓટોમેટિક વિચારો અને વાતાવરણ એ તરફ એને ખેંચે. જે વ્યક્તિને જે તરફની પ્યાસ હોય. એક સાખીમાં કીધું, આત્મભ્રાંતિ સમરોગ નહીં, સતગુરુ વૈદ સુજાન, ગુરુ આજ્ઞા સમપથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન. આત્મભ્રાંતિ સમરોગ નહીં. કારણ કે આ જીવ છે પોતે શુદ્ધ સચિદાનંદ અને ભ્રાંતિ થઈ ગઈ છે. હું સમજીશું અનંત જન્મોથી આ ભ્રાંતિ થઈ ગઈ છે. એમાં કોઈ લીલાઓની પુણ્યાઈ ચમકે તો એ સદગુરુના ચરણે જઈને પોતે આત્મા જવું જાણી જાય. પણ જાણ્યા પછી જો એ પાછો દેહાદ્યા છોડવા માટે ઘણી બધી મહેનત છે. આત્માનું જ્ઞાન તો મળી ગયું, પણ દેહાદ્યા છૂટવો એના માટે કંઈ આવું હેલી વસ્તુ તો નથી. मुनि शार्दुल श्री वशिष्ठ जी महाराज कहते हैं कि राम जी
આ દીર્ઘકાળના સંસ્કારો દીર્ઘકાળના અભ્યાસ વિના નષ્ટ થતા નથી. આથી અનંત જન્મોના સંસ્કારો લઈને આ જીવ આવ્યો છે. કોઈ પણ વ્યક્તિ માની લો માતાજીમાં ભુવા બારાડીમાં 20-25 વર્ષ થયા હોય, તમારી પાસેથી ઉપદેશ લઈને બીજે જાણતે એનો ભૂવો બારાડી માતાજી નહીં છૂટે. કારણ કે ઓલો દઢ અભ્યાસ 20 વર્ષનો થાય. તમારી પાસેથી 2 દીધે નહીં હોય એટલે છોડતા એટલો સમય લાગશે. જેટલો એને સત્સંગ કરતો જાય જેટલી તમારા વચનોમાં વિશ્વાસ આવતો જ એટલું છૂટશે. જો છૂટે તો સમજી છૂટે, જેના રૂપિયે હોય જ્ઞાન પ્રકાશ. કારણ કે તાત્કાલિક નથી છૂટેલું. એક સામાન્ય વ્યસન હોય તો નથી છૂટતું. આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાણ. એટલે સદગુરુ છે ને આના વૈદ્ય છે. સુજાણ એટલે સારી રીતે જાણે છે કે આને દેહાધ્યાસમાંથી ઉપર કેમ ઉઠાવવું. સદગુરુ આના ખરા જાણકાર છે કે આને દેહાધ્યાસથી ઉપર ઉઠાડી અને શુદ્ધ સચ્ચિદાનંદ નક્કી કેમ કરાવવું એ જેનું લક્ષ્ય હોય છે. કરોડપતિ શેઠનો છોકરો રૂપિયાનો સિક્કો રમતા રમતા ગળામાં અન્વાઈ ગયો તો શ્વાસ મીડો ઉતાર નીકળો નહીં મહેનત તો તાત્કાલિક ડૉક્ટર પાસે. ડૉક્ટરોએ એની રીતે બધું કહ્યું તો એ ડૉક્ટરોને શ્વાસ ચડી ગયો ખરો. આ સિક્કો ગળામાં એવી રીતે ગઈ ગયો છે, નીકળતો નથી. ડૉક્ટરોથી પણ નથી. એવામાં એક કાળો કોટવાળો આવ્યો વ્યક્તિ, સુટકેસ એમાં તો ટૂંકો પહેરેલો. એ શું છે તો કે આના ગળામાં સિક્કો હલવાઈ ગયો. ડૉક્ટરથી નથી બહાર કરતો વાંમાં એક ડબ્બો બન્યો ને તો ડબ કરતો સીધો નીકળી ગયો. તો તમારી કઈ ડિગ્રી, તમે MBBS છો? તો કે आई एम इनकम टैक्स ऑफिसर, पैसा कैसे निकाला जाता है हम अच्छी तरह से आई एम इनकम टैक्स ऑफिसर, लोगों से पैसा कैसे निकाला जाता है हम अच्छी तरह से जानते हैं. એટલે આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાણ. કારણ કે સદગુરુઓના એવા વૈદ્ય છે નહીં, સુજાણ એટલે સારી રીતે જાણે છે કે આને દેહાધ્યાસ મટાડી અને પોતાના સ્વ સ્વરૂપ તરફ કઈ રીતે લઈ જવું એ સદગુરુ અને સુજાણ છે. એ સારી રીતે જાણે છે. એટલે સદગુરુનો સંગ છે ને એ ઉપદેશ લીધા પછી પણ સત્સંગની જરૂર છે ને ઉપદેશ લીધા પહેલાં પણ સત્સંગની જરૂર છે. નહીંતર છે ને કે જેનો જેટલો વિશેષ સંગ હોય તેનો પ્રભાવ વધી જાય. 24 કલાકમાંથી 2 કલાક કોઈ પુણ્યશાળી આત્માઓને સત્સંગ મળે. तुलसी पूर्व के पाप से हरि चर्चा न सुख, जैसे ज्वर के जोर से भूख विदा हो. કારણ આ જીવાત્માને આત્મા પરમાત્માના જ્ઞાનની ભૂખ જ મળી જાય. એટલે સદગુરુ સારી રીતે જાણે છે કે આને કઈ રીતે દેહાધ્યાસ ઘટાડવો અને કઈ રીતે પોતાના સ્વ સ્વરૂપ તરફ લઈ જવું એ સદગુરુ સારી રીતે જાણે છે. કારણ કે સદગુરુ આના સુજાણ છે. સદગુરુ વૈદ્ય સુજાણ, ગુરુ આજ્ઞા સમપથ્ય ઔષધ વિચાર. કારણ કે ગુરુની આજ્ઞા છે ને એ જ આપણે મોટામાં મોટી પથ્ય છે. કારણ કે મનમાં નહીં કરશે તો આમાં જુદી ભેટ થઈ પડે. એટલે ગુરુની આજ્ઞામાં રહેવું એ જ મોટામાં મોટું પથ્ય બતાવેલું છે. ગુરુ આજ્ઞા સમપથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન. કારણ કે મોટામાં મોટું ઔષધિ છે. गुरुनी आज्ञा प्रमाण वर्तुं. हे राम जी, त्रिलोकी में ऐसा कौन है जो संत की आज्ञा का उल्लंघन करके सुख चैन से जी सके? ત્રણ લોકમાં એવું કોણ છે? કારણ કે દુઃખી થવાનું કારણ જ એ છે કે ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન થાય છે. પછી ભલે ને સત્સંગમાં આવતો હોય તો ઉલ્લંઘન કરતો હોય તેનું ફળ આવવાનું છે.
આપશો તમે? ગુરુ કૃપાથી આપીશ. ઉપાધિ આપશો તમે? ગુરુ મહારાજ આપશે. મહારાજે જ આપશે ઉપદેશ. હા. સારું કહેવાય, આ લોકોની પ્યાસ ઘણી કહેવાય. ક્યાં ઠેઠથી કેવડો ભાવ. ત્યાંથી અહીંયા આવ્યા, નહીંતર બાજુમાં રહેતા હોય એને રસ નથી પડતો. તમારા પ્રત્યે પરમાત્માની કૃપા કહેવાય, તમે ત્યાંથી છે અહીં છે એટલે દૂરથી આયા ઉપદેશ લેવા આવ્યા તો તમારી પુણ્ય ચમકતી હોય ત્યારે તમે આવો. ગયા વર્ષે જગદીશભાઈનો જન્મદિવસ હતો ને ત્યારે અહીંયા જ હતા. આજ વખતે એમનો જન્મદિવસ છે ને અહીંયા છે. એ કે જો ગયા વર્ષે એ મહિનો ન થાય ને, મહિનો તો જવા જ ન દે. 15 દી તો એના માટે અઘરા. 15 દી ને મહિનો ન થયો ત્યાં એ પૂનમ કે બીજે દોડીને આવે. એ કે આ પૂનમ કે બીજે એકઈ ન જવું જોઈએ. એક કા પૂનમ એને કા બીજે આવી જ ગયા હોય. એમાં આ વસ્તુ કેવી છે કે આ તો પોતાના આત્માનો કલ્યાણ. પછી ભલે એ ભાગાભાગી કરે, પછી કે આંજે વયું જવું છે, પછી સવારે પાછા કામે લાગી જાય, પણ આવ્યા વગર ન રહી. બાપા ભજન બોલો 2 અને પછી ધૂન